નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્કોર સ્ટડીમાં। આજે આપણે ધોરણ 10માં પ્રમેય 1.5 શીખીશું। ત્યારબાદ આપણે પ્રમેય 1.6 અને 7 પણ શીખીશું અને એના ઉપરથી જ આપણે આના પછીનો સ્વાધ્યાય ગણવાનો છે, જે આપણા ચેપ્ટરનો અંતિમ સ્વાધ્યાય છે। તો આ પ્રમેય સ્વાધ્યાય માટે ખાસ આઈપી છે, તો ધ્યાનથી જોજો કે શું કહેવા માંગે છે પ્રમેય। રકમ કંઈક આ રીતની છે પ્રમેય 1.5 કે જો x એ શાંત દશાંશ પૂર્ણાંક હોય, અહીંયા આપણે x કીધો છે પણ કેવો કીધો છે કે શાંત દશાંશ પૂર્ણાંક હોય તો આવી નિરૂપક વાળી સંખ્યા સમય હશે। શાંત દશાંશ નિરૂપક વાળી સંખ્યા હંમેશા સમય, આપણે સમજાવેલું કે સમય સંખ્યા હંમેશા શાંત દશાંશ નિરૂપણ દર્શાવતી હોય અથવા તો આવૃત હોય। આવૃત હોય એટલે કે એનું ભાગફળ હંમેશા રિપીટ મળે। અમુક સંખ્યા પછી તમને જે ભાગફળ આપણને પહેલા આવ્યું હોય એનો રિપીટ થતું હોય એટલે કે આવૃત હોય, અને અસમયમાં અનાવૃત હોય એટલે કે રિપીટ થતું ન હોય, એક યુનિક મળે, એક જ સરખું ચાલ્યું ના જાય પણ અલગ અલગ એવી રીતના ચાલ્યું જાય। તો સમય સંખ્યા હોય તો x ને જ્યાં p/q પરસ્પર અવિભાજ્ય હશે, આ જે સમય સંખ્યા હશે એ આપણે કેવી લેવાની છે તો અવિભાજ્ય હોય। તો એવા પૂર્ણાંકોનું q અવિભાજ્ય અવયવીકરણ એટલે કે જે q હશે p/q માં જે q હશે એનું અવિભાજ્ય અવયવીકરણ આ સ્વરૂપમાં દર્શાવી શકાય, 2 n ઘાત અને 5 m ઘાત સ્વરૂપમાં દર્શાવી શકાય, જ્યાં p/q સ્વરૂપ આપણે દર્શાવી શકીએ જ્યાં n અને m અણુ પૂર્ણાંકો છે, બરોબર। આ રીતનું કંઈક છે, એક ઉદાહરણ જોઈએ આપણે એટલે તમને ખબર પડશે કે શું કહેવા માંગે છે। ટૂંકમાં તમને સમજાવી દીધું, આ વસ્તુ આટલી જ આપણે સમજવાની છે કે કોઈ પૂર્ણાંક છે p/q, એ પૂર્ણાંક હોવો પડે અવિભાજ્ય। અવિભાજ્ય એટલે કે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ। ધારો કે આપણે કોઈ પણ પૂર્ણાંક લઈએ, ધારો કે આપણે લઈએ આવી રીતના આપ્યો છે કે 0.35, બરોબર। આનું આપણે થોડુંક સાદું રૂપ આપ્યું તો કેવી રીતના લખી શકાય, આપણે 2 પોઈન્ટ આપણે આગળ લઈએ 1 અને 2 એટલે કેવી રીતના લખી શકાય 35/100। તો આ શું થઈ ગયો, એનો સાદું રૂપ થઈ ગયું, બરોબર। આને આપણે 2n અને 5m ઘાત સ્વરૂપે લખી શકાય કે નહીં એ આપણે ચેક કરીએ। હવે જો આના જો આપણે નહીં પાડીએ, આપણે q એટલે આના અવયવ આપણે પાડવાના છે, આ પ્રમાણે લખી શકાય છે કે નહીં એ આપણે જોવાનું છે। તો ચલો જોઈએ, પણ આપણને એક શરત શું કીધી છે કે અવિભાજ્ય અવયવીકરણ હોવું પડે। આનું અવયવીકરણ હંમેશા કેવું પડે, અવિભાજ્ય એટલે કે આનું અતિ સંક્ષિપ્ત રૂપ। આનો જ્યાં સુધી આપણને ભાગ ચાલતો હોય ત્યાં આપણે ચાલી જવું। તમે જોશો કે 35 છે અને આ 100, 5 વડે બંનેનો ભાગ ચાલશે તો બંને વડે આપણે 5 વડે ભાગાકાર કરી દીધા, આપણને ખબર છે 7 × 5 35 અને 20 × 5 100, એટલે આ થઈ ગયું અતિ સંક્ષિપ્ત રૂપ। આના કોઈ એવી સંખ્યા નથી કે જે બંનેમાં આનો ભાગ ચાલે, આ થઈ ગયું અતિ સંક્ષિપ્ત રૂપ। હવે 20 ના આપણે એવા અવયવ પાડવાના છે આ સ્વરૂપમાં દર્શાવી શકાય છે કે નહીં, તો ચાલો આપણે ચેક કરી લઈએ। તો જો અહીંયા કેમ દર્શાવું છું, 7m ના m, 20 ને આપણે કેવી રીતના લખી શકાય તો કે 4 × 5 લખી શકાય, તમે કહેશો યસ। હવે જો 5 ના ભાગ પડશે નહીં પણ 4 ના પડશે તો જુઓ તમે 7m ના m, 4 એટલે 2 × 2 ગુણ્યા 5m ના m। હવે તમે જુઓ 7m ના m, 7m ના m, પણ તમે જુઓ 2 × 2 એટલે 2 ની 2 ઘાત, આને આપણે લખીએ 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની કોઈ ઘાત નથી એટલે આપણે કેટલી ઘાત લખી દઈએ 1 ઘાત। કોઈ પણ સંખ્યા ઉપર એની કોઈ ઘાત તો હોય જ। હવે તમે જુઓ આ સ્વરૂપ 2 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત, આના જેવું કંઈક છે। આ n અને m કોઈ અણુ પૂર્ણાંક હશે એટલે કોઈ પણ પૂર્ણાંક હોઈ શકે। તો જુઓ 2 ના n સ્વરૂપમાં લખી શકાય, હા અહીંયા 2 છે, અહીંયા કને 5 છે, બરોબર। આવી રીતના આને આપણે લખી શકીએ। એક બીજું ઉદાહરણ જોઈએ તમને વધારે સ્પષ્ટ થાય તો જુઓ 0.405, એનું સૌપ્રથમ આપણે સાદું રૂપ આપી દઈએ તો 0.405 ના આપણે 3 પોઈન્ટ કાપીએ, 1 2 અને 3, તેને લખી શકાય 405 ભાગ્યા નીચે આવે કેટલા 300 વાળી સંખ્યા એટલે કે 1000। તો આ આપણે જોઈ શકીએ છીએ કે આનું આપણે અવિભાજ્ય અવયવીકરણ કરવાનું છે એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ। તો આ 5 વડે ભાગી શકાય એવી સંખ્યા છે। કેમ, 5 ની ચાવી યાદ કરો કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય। તો અહીંયા કને આપણને 0 છે, અહીંયા કને 5 છે, મતલબ ભાગી શકાય। તો જો 5 વડે ભાગાકાર કરવા હવે નહીં જવાનું, આટલું તો તમારામાં આવડત આવી જવી પડે। અહીંયા કને 40 છે એટલે 5 × 8 40 ને 5 × 5 એટલે કેટલા થઈ જાય 81। 1000 ભાગ્યા 5 કરો એટલે આપણને ખબર છે કેટલા મળે 200, કારણ કે 200 × 5 કરો એટલે કેટલા થઈ જાય 1000, અહીંયા થઈ ગયા કેટલા 1000। હવે તમે જુઓ આના અંદર હવે કોઈ આપણી આ છેલ્લામાં છેલ્લી અવિભાજ્ય સંખ્યા બની ગઈ, આના ભાગ ચાલશે પણ કોઈ એક એવી સંખ્યા નહીં હોય જે બંને વડે ભાગ ચાલે, બરોબર।
અને આપણે અડધા કરી શકીએ. કોઈ ગુણાકારમાં 200 આવે પણ એવી કોઈ સંખ્યા નહીં હોય કે જેના અંદર આ બંને સંખ્યા આવે ગુણાકાર ભાગાકારમાં. બરોબર, આ થઈ ગયું અતિ સંક્ષિપ્ત રૂપ. આને આપણે કયા સ્વરૂપે દર્શાવવાનું છે? 2n અને 5 m ઘાત. બરોબર, હવે તમે જુઓ 81 ના આપણે ભાગ નથી પાડવાના, આપણે q ના ભાગ પાડવાના છે. તો જુઓ 81 આપણે એમને એમ લખી દઈએ. 200 ના આપણે ભાગ પાડવાના છે. આપણે કેવી રીતના ભાગ પાડીએ? તો જુઓ ઘણાને આવી રીતના નથી ફાવતું, તો હું તમને આવી રીતના એક સમજાવી દઉં રેગ્યુલર. તો જુઓ 200, તો પ્રથમ આપણે 2 વડે ભાગ ચલાવીએ તો કેટલા આવે? 100. 2 વડે ચલાવીએ તો કેટલા આવે? 50. 2 વડે ભાગ ચલાવીએ તો કેટલા આવે? 25. 25 એટલે 5. 5 એટલે 1. ટૂંકમાં તમે સમજી શકો કે ત્યાં કને શું આવ્યું? 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. તો જો આ પ્રકારનું કંઈક અતિ સંક્ષિપ્ત રૂપ આવ્યું. ટૂંકમાં આ પ્રમેય એવું જ કહેવા માંગે છે કે કોઈ એવી અવિભાજ્ય સંખ્યા હોય, કોઈક એવી અપૂર્ણાંક હોય જેનું તમે અતિ સંક્ષિપ્ત રૂપ કાઢો. બરોબર, અને અંતમાં એનો છેદ એટલે કે q એને જો 2 ની n અને 5 ની m ઘાત સ્વરૂપમાં દર્શાવી શકાય તો એ સંખ્યાનું દશાંશ નિરૂપણ હંમેશા શાંત હોય. કેવું હોય? શાંત હોય. શાંત એટલે કે તમે આ સંખ્યાનો કોઈ સંખ્યા વડે ભાગાકાર કરશો, એક એવો સમય આવશે કે જેનો છેદ હંમેશા કેવો થઈ જશે? છેદ એટલે કે એનું શેષ કેવો થઈ જશે? એનો 0 થઈ જશે. બરોબર, કારણ કે 0.35 ને તમે કેટલા વડે ભાગશો તેનો શેષ 0 થઈ જશે? તો જુઓ, તો આપણને ખબર છે 0.35. બરોબર, અને આપણે 5 વડે ભાગાકાર કરીએ તો 5 + 35 એટલે અંતે એક સમય એવો આવશે કે તેનો શેષ 0 થઈ જશે. બરોબર, એટલે આવી રીતના સમજી શકાય. એક છેલ્લું ઉદાહરણ લઈ લઈએ. 2.6. તો 2.6 ના સૌપ્રથમ દશાંશ નિરૂપણ કરી દઈએ. તો જુઓ 26/10 થશે. 1 પોઈન્ટ લીધો એટલે. હવે જુઓ 26 m ના m આપણે q નો ભાગ પાડવાનો છે. 26 m ના m 10 એટલે 5 ગુણ્યા 2. એટલે હવે જુઓ ઉપર એક ઘાત નથી તો આપણે એક ઘાત લખીને આપણે આપણું સ્વરૂપ પ્રમાણે દર્શાવી દઈશું. બરોબર, એક ઘાત એટલે કે 2 ની n ઘાત અને 5 ની m ઘાત. ક્રમ આડાવાળા હોય તો ચાલે, કારણ કે ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે 5 ની 1 ઘાત 2 ની 1 ઘાત. બરોબર, આવી રીતના લખી શકાય. એટલે એકદમ સરળ અને સિમ્પલ છે. અને એક તમને એ સમજાવી દઉં કે અમુક અવયવ એવા આવશે કે જેના અંદર આપણને 1 5 મળશે, 2 નું કંઈ એવું મળશે નહીં. તો ત્યાં કને તમારે શું કરવાનું? ઉપર 0 ઘાત લખીને એમને એમ દર્શાવી દેવું. બરોબર, કારણ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત જવાબ હંમેશા કેટલો આવે? 1 આવે. બરોબર, ધારો કે ઉદાહરણ તમને સમજાવી દઉં કે આવી કોઈ સંખ્યા મળે, ધારો કે આવું કોઈ સ્વરૂપ આવ્યું 1/5. તો આનંદ આપણને ખબર છે કે આનંદ આપણે બીજી કોઈ રીતે ના લખી શકીએ. એક તો એમના એમ આવે 5 છે તો આપણે 5 ની 1 ઘાત કરી શકીએ. આમાં અમને ઘણા એવો પ્રશ્ન થાય સાહેબ આમાં 2 તો છે નહીં, તો આપણે શું આને શાંત દશાંશ સ્વરૂપ ના કહી શકાય? ના કહી શકાય. બસ કઈ નહીં કરવાનું, 2 ના હોય તો આપણે આવી રીતના કરીને દર્શાવી દેવાની 2 ની 0 ઘાત. કોઈ પણ સંખ્યાની 0 ઘાત જવાબ છે. ઘણી જગ્યાએ એવું થશે કે 2 હશે પણ 5 નહીં હોય નીચે, તો આપણે 5 ની 0 ઘાત કરી દેવાનું. પણ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે નીચે આવેલા છેદમાં બંનેની 0 ઘાત થશે નહીં. જો બંનેની 0 ઘાત થશે તો જવાબ 1 થઈ જશે, તો આખે આખો એક પૂર્ણાંક બની જશે. એટલે કોઈ પણ 1 ની 0 ઘાત તરીકે તમે દર્શાવી શકશો. બરોબર, એટલે આ છે પ્રમેય આપણું 1.5. આના પછીનું પ્રમેય 1.6 કંઈક આવું જ છે. આનું પ્રતિક પ્રમેય છે. આના અંદર એવું કહેવામાં આવ્યું છે કે કોઈ એવી સંખ્યા હોય કે જે p/q પરસ્પર અવિભાજ્ય હોય અને p/q સ્વરૂપમાં જ્યાં આપણે q ને આવી રીતના દર્શાવી શકાય તો એનું દશાંશ નિરૂપણ શાંત હોય. આના પછીના પ્રમેયમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ એવી સંખ્યા કે જેનું q સ્વરૂપ આવી રીતના દર્શાવી શકાય તો તે સ્વરૂપ શાંત છે. બરોબર, આવી રીતના કહેવામાં આવ્યું છે. આના ઉપરથી જે પ્રમેય છે. હવે જોઈએ આપણે આના પછીનું પ્રમેય નંબર 1.7. હવે જોઈએ પ્રમેય નંબર 1.7. તો આ રીતનું કંઈક છે કે જો q નો અવિભાજ્યમાં અવયવીકરણ અણુર પૂર્ણાંકો n અને m માટે 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે જો ન હોય તો x બરાબર p/q નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોય. આવી રીતનું અનંત અને આવૃત એટલે વિદ્યાર્થી મિત્રો એવું કે તમે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો અને એ સંખ્યાનો ભાગફળ તમને અમુક સમય બાદ રિપીટ થતું જોવા મળે. આપણે શરૂઆતના લેક્ચરમાં સમજાવેલું જ છે, એટલે તમે સૌપ્રથમથી ક્રમશર લેક્ચર જોશો તો તમને આ ચેપ્ટર સમજવામાં બહુ જ સરળતા રહેશે. અને આપણે દર્શાવી ધારો કે મેં અહીંયા ઉદાહરણ લીધા છે, તમે જોઈ શકો છો કે આને આપણે કેવી રીતના
દર્શાવી શકાય. એક ઉદાહરણ આપ્યું છે 17 ભાગ્યા 30. આના આપણે એવા અવયવો પાડશું કે જ્યાં સુધીનું અતિ સંક્ષિપ્ત રૂપ નીકળે. પણ તમે જોઈ શકો છો કે એવી કોઈ સંખ્યા છે નહીં કે જેનો ઉપર અને નીચે બંને વડે ભાગ ચાલતો હોય. એટલે બસ આદિનું અતિ સંક્ષિપ્ત રૂપ બની ગયું. આનું આપણે ભાગ ચલાવ્યું તો આપણને ખબર છે કે 17 ના જે ચાલશે નહીં એટલે એમના એમ. પણ આપણે વાત કેની કરવાની છે? ક્યુ ની. જે પણ બધી આપણે આખી વસ્તુ છે જે પણ આપણે વાત કરી રહ્યા છીએ ક્યુ ની વાત કરી રહ્યા છીએ. એટલે આ આપણો છે ક્યુ. આ સ્વરૂપ આવું જ છે કંઈ પી બાય ક્યુ. તો ક્યુ ની વાત કરવાની છે. 30 ના અવયવ આપણને ખબર છે 6 પંચા 30, બરોબર. 17 એમને લેવા દો કારણ કે એનું આપણે કંઈ કરવાનું નથી. 6 ના અવયવ પડશે, 5 ના હવે નહીં પડે. તો 6 ના અવયવ આપણે જાણીએ છીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે તમે જુઓ આને કેવી રીતના લખી શકાય? 17 એમના એમ 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. આ સ્વરૂપ આના જેવું નથી. જો 2 છે આ છે કોઈકની n ઘાત છે આ છે, 5 છે આ છે કોઈકની n ઘાત છે પણ જો અહીંયા 3 છે એની n ઘાત છે, બરોબર. એવું કોઈ આપણા પાસે સ્વરૂપ નથી. એટલે કે જ્યારે તમે કોઈ અતિ સંક્ષિપ્ત રૂપ અવયવોનું આવી રીતના સાદુરૂપ આપો અને આવું સ્વરૂપ મળે ત્યારે એનું હંમેશા ભાગાકાર હંમેશા એનો કેવી રીતના આવતો હશે? તો અનંત અને આવૃત. એટલે એનું દશક નિરૂપણ હંમેશા કેવું મળે? અનંત અને આવૃત. બસ આટલું સમજવાનું છે. આપણે ઉદાહરણો સ્વાધ્યાયના જોશું વધારે ખબર પડવાની જ છે. એક બીજું ઉદાહરણ લીધું છે. આના આપણે હવે ભાગ પાડીએ તો જો એવી કોઈ સંખ્યા છે જ નહીં કે જેનો બંને વડે ભાગ ચાલે. એટલે બસ આપણે ક્યુ નો ભાગ ચાલે ચેક કરી લેશું. તો જુઓ 19 એમના 15 એટલે 3 પંચા 15. આના કોઈ આપણે ભાગ ચાલે નહીં એટલે આપણે એમ લખી દેવું પડે. 19 એમના 3 ની 1 ઘાત અને 5 ની 1 ઘાત. હવે જુઓ આપણું સ્વરૂપ શું કહેતું હતું કે 2 ની n ઘાત અને 5 ની n ઘાત આવી રીતના આવવું પડે. અન્ય કને 3 આવ્યો મતલબ આના જેવું નથી. આનું દશાંશ નિરૂપણ કેવું મળશે? અનંત અને આવૃત. બોર્ડની પરીક્ષામાં મિત્રો આવા પ્રશ્નો પૂછાતા હોય છે. આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત છે કે આવૃત છે એના માટે ભાગાકાર કરવા જવાનું ના હોય. ખાલી તમે ક્યુના અવયવોના ભાગ પાડો. જો 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપનું મળી જતું હોય તો યસ તે શાંત અને શાંત છે. પણ જો એવું ન મળતું તો આપણે એને કહી શકાય કે અનંત અને આવૃત છે. તો આવા દાખલા વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી આને શેર કરજો.